આવતી સાલ વડોદરાની ધરતી ઉપર આત્મીય અમૃત મહોત્સવ ઉજવાય. એક વર્ષ સુધી એવો દ્રઢ સંકલ્પ કરજો. આપણું એક સનાતન સૂત્ર છે અને બાપાએ પણ એ જ અદ્ભુત સૂત્ર આપણને બધાને આપ્યું છે કે એક વર્ષ દરમિયાન સમ સુરત ભાવ એકતામાં કોઈ જગ્યાએ ખાતર પડી જાય, નપાસ થઈ જાય, આત્મીયતા રાખવામાં ઇવન મનથી બી આપણે જો નપાસ થઈએ, મહારાજને સંભાળીને, બાપાને સંભાળીને કોઈ પણ ભોગે રાત્રે 10-15 મિનિટ ભજન પ્રાર્થના કરીને પછી સુવાનું. तुलसी जाके मुकन से भूले निक से राम, ताकी पक्की पहनिया मेरे तन के जा. તુલસીદાસજીએ કેવી અદ્ભુત મહિમાની વાત કરી. ભગવાન સ્વામિનારાયણ વડતાલની ધરતી પર બિરાજમાન હતા. જોબન પગે બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરતા હતા કે મહારાજ, તમે મને સુધાર્યો, તમે મારા આત્મા ઉપર કૃપા કરી, અને મારો કાકો મને બારવટિયાની જે વિદ્યા ભણાવેલી અને સાથે ને સાથે રાખતો હતો, એ મારો કાકો અત્યારે મારા ઘરમાં બેઠો છે. હું તો માર્ગે ચાલ્યો, મેં તો તમારા સંબંધે કરીને મારા આત્માનું રૂડું થયું, પણ મારા કાકાના આત્માનું શું થશે આ ચિંતામાં હું નિરંતર સમય પસાર કરું છું. પણ આજ મારો કાકો મારા ઘરમાં જમી રહ્યો છે, તો આપ જરૂરથી પધારો, દર્શન દો. જમવા બેઠા છે અંદર, ખાલી તમારા દર્શન થઈ જશે તો બી એના આત્માનું ખૂબ રૂડું થશે. ભગવાન સ્વામિનારાયણ નડિયાદની ધરતી પર જોબનને કે શાંતિથી કરીશું, ઉતાવળ ના કરીશ. અને જોબનના તારને લઈને, આગ્રહને લઈને ભગવાન સ્વામી કે ચાલ હું આવું છું. ભગવાન સ્વામિનારાયણની ઘોડી જ્યાં જોબન પગીના બારણાની બહાર જ્યાં ઊભી રહી, અંદર ત્રીજી જ પરસાળમાં રસોડામાં એના કાકા ભોજન લઈ રહ્યા હતા. એના કાકાએ જોયું સ્વામિનારાયણ આવ્યો. સ્વામિનારાયણના એ કટ્ટર હતા. પ્રભુ જ્યાં ઘોડી પરથી નીચે ઉતર્યા, જ્યાં અંદર જવા પ્રયત્ન કરે, ત્યાં તો પાછળ લાત મારી દિવાલ તોડીને ભાગી ગયા. જોબન પગીની આંખમાં આંસુ આવ્યા. મહારાજ, એના આત્માની સદગતિ થાય એવું કરજો. કે જોબન, તું ચિંતા ના કરીશ, તારા સંબંધે કરીને પણ એનું કોઈ પણ ભોગ આપણે રૂડું કરવું છે. બે હાથ જોડીને રડતે હૃદય ફરી જોબને પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ, એ તો તમારા યોગમાં જ આવવા માંગતા નથી. અને મારા કાકાએ મને નાનોથી મોટો કરી અને મારા જીવનનું ધ્યાન રાખેલું. પછી એમની લતે હું બારવટીયો થયો, પણ તમે તમારા સંબંધે કે હું તો સુખ્યો થયો, પણ એના આત્માની ચિંતામાં હું છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા એટલું જ કહે છે,
ભલે તારા કાકાના દર્શન ન થયા, કાકાને દર્શન ન થયા, હવે એ દેહ છોડશે, ત્રયોદશીમાં બોલાવશે. બન્યું બી એવું, 6 મહિના પછી એ જોબનના કાકાનો આત્મા દેહ છોડે છે. ત્રયોદશીનો ઉત્સવ માન્યો, ભગવાન સ્વામિનારાયણને પરમહંસો પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે જોબનના 2 હાથની પ્રાર્થના, હૃદયના ઊંડાણની પ્રાર્થના જોઈને કહ્યું, જોબન, તારા કાકાએ તો દર્શન ન દીધા, અને તારી ભક્તિના ફળ સ્વરૂપે અમે આજે સંકલ્પ કરીએ છીએ, એવા એક સરસ બ્રાહ્મણ ઘરમાં જન્મ આપીશું, અને 5-7 વર્ષની ઉંમરના જ્યારે તારા કાકા એ દેહમાં, એ આત્મા જ્યારે કિલ્લોલ કરતો છે, ત્યારે તારા કાકાના એ યુવાનમાં, એ દીકરામાં જ્યાં હશે ત્યાં હું દર્શન કરાવીશ, પણ સારે ઘરે જન્મ આપીશ. એનું ખૂબ રૂડું કરવું છે. જોબન પૈકીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હું આ વાત એટલા માટે કરું છું, ઘણા પ્રકારના રોગ છે, આપણને ખબર છે, અને સૌથી ભયંકર ખતરનાક રોગ છે જન્મ અને મરણ. વર્ષો પહેલા પંચમ જ્યોર્જ, જેને 182 દેશમાં રાજ કરેલું, લંડનની ધરતી પરથી હું માન્ચેસ્ટર તરફ જતો હતો ગાડીમાં, મારે પંચમ જ્યોર્જનું કુટુંબ એ પુસ્તક હાથમાં આવ્યું. 187 દેશ પર રાજ કરનાર પંચમ જ્યોર્જ, પણ પોતાના આત્માનું એ રૂડું ન કરી શક્યા. ઇબ્રાહિમ લિંકન, એની મા ઇબ્રાહિમને એટલું કે બેટા ચર્ચ નજીક છે, બાજુમાં છે, પાડોશમાં છે, તો દર્શન કરવા જા. બિચારા ઇબ્રાહિમ ન જઈ શક્યા. એનો આત્મા રખડતો 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 એની માને દર્શન દે, પછી મા એને કે બેટા ત્યાં એક આજ્ઞા ન પાડી, મસ્જિદ ચર્ચમાં ન ગયો અને સંત પાદરીના યોગમાં ન રહ્યો. ઇબ્રાહિમ રડે. પંચમ જ્યોર્જ આજે બી લંડનના બકિંગહામ પેલેસમાં રડે. સત્સંગનો મુખ્ય હેતુ એ છે, દરેક આત્માને એક ભયંકરમાં ભયંકર મોટા મોટો રોગ વળગ્યો છે, જન્મ મરણ ને ગર્ભવાસ. એ રોગમાંથી મુક્તિ. અને બીજો હેતુ એ છે, કોઈ પણ ભોગે આપણું દેહ મંદિર બને ને ઘર મંદિર બને. હજારો યુવકો તમે આજે આવ્યા છો, એટલું જ કહેવું છે કે વતનાથ પ્રથમ 16 અને 18 પ્રમાણેનો સ્વધર્મ રાખવો, વતનાથ પ્રથમ 27 ને 37 પ્રમાણેની નિષ્ઠા રાખવી, મધ્ય 28 ને 41 પ્રમાણેની સેવા કરવી, અને છેલ્લાના 7 ને 11 પ્રમાણે આત્મબુદ્ધિની પ્રીતિથી જીવવાનો દ્રઢ સંકલ્પ કરવો. જ્યારે 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 માનવ સ્વભાવને આધીન, આપણી સ્વાભાવિક પ્રકૃતિને આધીન જ્યારે પ્રથમ 16-18નો જ્યારે લોપ થઈ જાય, પ્રભુએ 2 વચનાથ સરસ આપ્યા છે. યુવાનોને ખાસ ખાસ અંતરની એક પ્રાર્થના સહિત આજે આ ધરતી પર તમે આવ્યા છો, ત્યારે પ્રથમ 18માં પ્રભુએ કહ્યું કે જેની 5 જ્ઞાનેન્દ્રિયો પોઝિટિવ, એ સદા સુખી. આજે આપણે એક નિયમ લઈને જવાનું છે. આજ્ઞાન જીભથી જ્યારે નપાસ થઈએ, દરરોજ રાત્રે 10 મિનિટ 15 મિનિટ ભજન પ્રાર્થના કરી અને પછી સુવા જવાનું છે. આપણું એ પ્રાણ જેવું વતના છે, જેના 5 જ્ઞાનેન્દ્રિયો વિવેકી ને પવિત્ર પ્રભુમય, એનો જ આત્મા ધન્ય ને સુખી બને. મારા જે વતનાથ પ્રથમ 18માં એ જ મુક્ત થાય છે. અને પ્રથમ 16ના વતનાથમાં પ્રભુએ કહ્યું, જાને અજાને ભૂલે ચૂકે કોઈના વિશે ભાવ ફેર થઈ જાય, અરુચિ અભાવ આવી જાય, તે દિવસે પણ આપણે બધાએ રાત્રે ભજન પ્રાર્થના કરીને સૂઈ જવું.
આટલી વસ્તુ આપણે કોઈ પણ ભોગે, આજે એક યુવાન તરીકે, એક સેવક તરીકે, એક પ્રભુના દીકરા તરીકે આપણે નિરંતર એક પગલું ભગવાન તરફ માંડવું છે. દરરોજ આપણી આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલતી હોવી જોઈએ. અને તે માટે યુવાનોને ખાસ એટલું જ કહેવું છે કે વતનાથ પ્રથમ 18 પ્રમાણેનો ઇન્દ્રિયોનો સ્વધર્મ, વતનાથ પ્રથમ 16 પ્રમાણેનો અંતઃકરણનો સ્વધર્મ અને વતનાથ પ્રથમ 27 પ્રમાણેની નિષ્ઠા, આ 3 વતનાથ તરફ નજર રાખીને અને જ્યારે જ્યારે આપણે દિવસ દરમિયાન જ્યારે નપાસ થઈએ, આંખથી નપાસ, કાનથી નપાસ, જીભથી નપાસ, આપણી ફરજ છે. દરરોજનું દેવું દરરોજ ચૂકવી દેવું જોઈએ. સ્વાભાવિક પ્રકૃતિને લઈને હાથમાં નિશાના પ્રભાવના ફળ સ્વરૂપે જ્યારે કોઈને વિશે ભાવફેર થયો, અરુચિ થઈ ગયું, રાત્રે પણ પ્રાર્થના કરીને સૂઈ જવાનું. આ એક નિયમ લઈને આપણે ઉઠવાનું છે. અને વતનાથ પ્રથમ 27 ભગવાન સ્વામિનારાયણ 27 સાડત્રીસને 62 એમાં કોઈક અદ્ભુત વતનાથ લખ્યા છે. કરતા હરતાના, નિષ્ઠાના. આપણી ફરજ છે. સંસારમાં પ્રસંગ બનવાના છે જ, પરિવારમાં પ્રસંગ બનવાના છે જ, સાસુઓને પ્રસંગ બનવાના છે જ, ભાઈ નાના ભાઈ મોટા ભાઈ સાથે પ્રસંગ બનવાના છે જ, મંદિરમાં અરસપરસ આપણે ભેગા થઈને પ્રસંગ બનવાના છે જ. પણ એવા પ્રસંગે કરતા હરતા માનીને ભગવત ભાવથી જો અરસપરસનો આપણે સ્વીકાર કરતા જઈશું તો આપણો આત્મા કેવો ગરીબ ને સુખી થઈ જશે. પ્રથમના 16 પ્રમાણે 4 પ્રકારે જ્યારે નપાસ થઈએ, કોઈને વિશે ભાવફેર થાય, અરુચિ થાય, સંશય થઈ જાય, ભગવાનને સંતના વચને સંશય, તે વખતે પણ રડીને ભજન પ્રાર્થના કરજો. પ્રથમ 27ના વતના પ્રસંગો બનવાના છે જ, એમાં તો કોઈ પ્રશ્ન નથી. અને તે વખતે કરતા હરતા માનીને જય સ્વામિનારાયણ, પણ કોઈનો અભાવ નહીં લેતા, કોઈને વિશે ભાવફેર નહીં કરતા. ભગવાન સર્વોપરી છે, સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે. ભગવાન અને સંતના સંબંધવાળા છે, ખૂબ મોટા છે. એવા ભાવથી એમનો સ્વીકાર કરીને ભગવત ભાવથી સેવા કરતા કરતા અને કદાચ સંજોગો નાદીન એક ભાવફેર થઈ જાય અને રાત્રે દરરોજનું દેવું દરરોજ ચૂકવીને સૂઈ જજો. જેના ફળ સ્વરૂપે બાપા એકદમ સહજતાથી, અમે આનંદમાં બેઠા હતા, એક વાતને સાંભળવાની છે. બાપાએ અમને બધાને કહ્યું કે 2 દિવસમાં હું બોચાસન જઈને પાછો આવું છું, પણ વડતાલમાં એક સરસ સમયો છે પૂર્ણિમાનો. તમે બધા યુવકો વડતાલ દર્શન કરજો, અમરાવતીના દર્શન કરજો, હરિકૃષ્ણ મહારાજને દંડવત કરજો અને ધૂન કરજો. ગોમતીએ જઈ પ્રસાદીનું પાણી માથા ઉપર ચડાવજો, અમને સંભાળજો, અમને બધાને આશીર્વાદ આપતા. પછી બાપા કે હું તો જઉં છું, પણ બધા જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેઠા, લીમડા નીચે જ્યાં નયા, જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ તો પ્રસાદીનું મંદિર છે, આખી ધરતી પ્રસાદીની છે. પણ પછી બાપાએ સંભાળ્યું, ગોપાલ સ્વામીનું ત્યાં સ્થાન છે, નિત્યાનંદ સ્વામીની જગ્યા છે, મંજુ કિશન સ્વામીની જગ્યા છે. આવી જગ્યાઓ જ્યાં શાસ્ત્રીમાં આરામ કરતા, એ બધી જગ્યાઓ પર જઈને દંડવત કરજો. પણ કોઈને ભાવથી ફેર બધાને ભગવત ભાવથી નિહાળતા નિહાળતા દર્શન કરતા 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 આવજો. સ્વામીજી બોચાસન ગયા, અમે બીજે દિવસે વડતાલ. વાંદરશાના યુવાની, બહુ બીજો લાંબો ખ્યાલ નહીં. પછી સ્વામીજી 2 દિવસ પછી રાત્રિના 10 વાગે આવ્યા. બધા યુવકો દોડીને બાબાની પાસે 40-50 અમે ભેગા થઈ ગયા. બાપાએ પહેલું જ વાત પૂછી, અમરાવતીના દર્શન કર્યા હતા? મેં કહ્યું હા સ્વામીજી, હરિકૃષ્ણ મહારાજમાં તમને બધાને યાદ કરીને અમે ત્યાં દંડવત કર્યા હતા. સ્વામીજીએ પછી હસતા હસતા બીજી વાત કરી, ગોમતીએ જઈને માથે પ્રસાદીનું પાણી કે સ્નાન કર્યું હતું. પછી બાપાએ કે અમે ગોમતી વર ગયા હતા, પછી પ્રસાદીનું પાણી અને પછી માથે ચડાવ્યું હતું અને પછી ધૂન કરી હતી. એટલામાં એક અમારા યુવકથી સાંભળવા જેવી વાત કરો છો. અમારી સાથે યુવકને બાપાને આનંદના મંદિરમાં રાત્રે કે સ્વામીજી, પણ
અમે એક સંતની પાસે પાણી માગ્યું. અમે બહુ ચાલીને ગયા હતા, પાણી માગ્યું. એ સંતે એમને જે બેસો એમ કહીને જતા રહ્યા, પછી આવ્યા નહીં. એટલે મને એમના વિશે ખૂબ ભાવફેર થઈ ગયો. બાપા તો હસી પડ્યા, ધીમે ગંભીર થઈને કહ્યું, ગુરુ આવતીકાલે ફરી દર્શન કરી આવો, વડતાલ હરિકૃષ્ણ મહારાજને પગે લાગી આવો. એ સંત મળે તો એને દંડવત કરજો, પણ આપણે કોઈ પણ ભોગે કોઈના ભાવફેરમાં જવાનું નહીં. વડતાલ તો ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની ધરતી, એમાંય સાધુ, પણ આપણે ભાવફેરમાં જવાનું નહીં. બીજે દિવસે સ્વામી જ્યારે મળ્યા બોચાસન આવ્યા પછી સ્વામી હસતા હસતા ફરી ગયા, ફરી જજો. પછી એ દીકરાને સ્વામીજી સવારના પર પૂજામાં બોલાવીને કહ્યું કે આપણે આજે ઉપવાસ કરવાનો છે. પેલો દીકરો ચમકી ગયો. સ્વામીજી કેમ? પેલું વડતાલ ગયા હતા ને, તમે ભાવફેર કર્યો હતો. બાપાને આ વસ્તુ જરાય ગમતી નહોતી. તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા મેરે તન કે જામ. હે યુવકો, આજ તમે સૌ આવ્યા છો, પ્રથમ 16 ને 18 પ્રમાણે સ્વધર્મ રાખજો. 27 37 પ્રમાણે ભગવાનને કરતા હરતા માની નિરંતર નિર્દોષ બુદ્ધિથી આત્મીયતાથી ઉઠાવ લેજો, જેના ફળ સ્વરૂપે આપણી ભૂલકુની યાત્રા સહજતાથી સહજ બને. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીભાઈ, યોગીભાઈ, કાકાજી, પપ્પાજી, માનસ્વામી, ડૉક્ટર સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજ, સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, જાને અજાને ભૂલે ચૂકે આવતી સાલના સમય સુધી ભૂલે ચૂકે જાને અજાને અમે જો કદાચ ભાવફેર ગયા કે પરિવારમાં કંઈક એવું અરુચિ ભાઈ સાથે, ઇવન ઘરની બહેન સાથે, ઇવન મંડળમાં મિત્રો સાથે જાને અજાને ભૂલે ચૂકે ભાવફેર થઈ જાય, અમને એવું બળ આપજો, અમને એવી બુદ્ધિ આપજો. અમને કોઈનું જોવાનો અધિકાર નથી, અમને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. જ્યાં જોઈએ ત્યાં રામજી. હે બાપા, તમે તો કેવું સરસ જીવન જીવી ગયા. 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીની કઠિન તપશ્ચર્યા, 10-12 વર્ષ સુધી નિર્ગુણ સ્વામી તો બહુ મમતાવાળા સાધુ હતા, પણ કડક પકડથી. પણ છતાંય બાપા બધાને એવા હજારો, હે બાપા તમે હજારો એવા હરિભક્તો, અમે તમારી સાથે રહ્યા, પણ હજારો હરિભક્તોની સાથે તમે એનો સ્વીકાર કર્યો. 1 સૌરી ભગવાનના ભાવથી સેવા કરી, 2 દાસના દાસ એને વર્તી ગયા, 3 સૌરી ચરણ રસ એને વર્ત્યા, 5 અને અમે ભૂલે છું કે ભાવ ફેરવા જઈએ તો અમે અમારી રક્ષા કરી, 5. તો હે બાપા, અમને એવું બળ બુદ્ધિને શક્તિ આપજો કે સહજતાથી તમે જેમ નિર્દોષ બુદ્ધિને સુહૃદ ભાવની વાત એવી માનવ સમાજમાં સાધકો માટે વહેતી મૂકી દીધી, અને એ માર્ગે અમે સહજતાથી ચાલી શકીએ. સ્વામિનારાયણનું નામ ભૂલે ચૂકે રામજી, ભૂલે ચૂકે કિશન, ભૂલે ચૂકે રામ સ્વામિનારાયણ, ભૂલે ચૂકે શિવશક્તિ, કોઈનું બી કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ સેવક હો, પણ પ્રભુનું નામ લેનાર એ અમારા માટે માથાના મુગટ છે. એવા ભાવથી અમને જીવન જીવાડજો, અને ખૂબ ખૂબ સમ સ્વરદભાવની એકતા, ખૂબ આત્મીયતાથી દોડીને આપણે બધા ભેગા મળીને દોડીને બાપાના યુવા સમાજની એક અદ્ભુત સર્વોપરી સેવા કરી શકીએ. અને એવા સમાજ બિચારો જય સ્વામિનારાયણ માર્ગે ચડે. આજનું યુવાધન આમ બિચારું લપસી રહ્યું છે, પણ એ બાપાના આપણે બધા યુવકોની સેવા કરીએ જ છીએ, પણ આપણે બધા ભેગા મળીને આત્મીયતાથી એવું સરસ સુંદર 1 વર્ષ સુંદર છે. હું તમને મળતો રહીશ. આપણે બધા ભેગા મળીને યુવા સમાજની શિબિર કરતાં યુવા આત્મીયતા ઊભી કરતાં આવતી સાલ જ્યારે સમય ઉજવીએ ત્યારે આત્મીયતાનો આનંદ હૃદયની વિશે માનવો છે, મહિમાનો આનંદ હૃદયની વિશે માનવો છે. જ્યારે જગ્યાએ ભૂલે ચૂકે મન થાય, ઇન્દ્રિયો વૃત્તિ જાય, ભાવફેર થઈ જાય, તો સહજ અમે ભજન પ્રાર્થના કરીને પાછા વળીને પ્રભુ પ્રાર્થના કરીને સંબંધ ન તોડીએ અને સંબંધ સાધતા રહીએ. એવા પ્રકારના એક અદ્ભુત, હે મહારાજને સ્વામી, હે સાહેબને અક્ષરભાઈ સ્વામીજી, હે મુકુંદ સાહેબ નિર્મળ સ્વામીજી,
સૌ સંતોના ચરણાયુધમાં એક જ પ્રાર્થના છે. તમે બી એવી સરસ પ્રાર્થના કરજો જેથી સામ સુરતભાવને એકતાના માર્ગે સહજતાથી સૌ સમાજ જીવે. પ્રથમ 16 પ્રમાણેના સ્વધર્મ, પંચાળા 7 ને મધ્ય 13 પ્રમાણે નિર્દોષ બુદ્ધિમાં લઈ જઈને સર્વ પ્રકારે પ્રભુ સર્વેને સુખ્યા કરો, એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.